વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં પ્રકરણ 10 માં આગળ વધીએ છીએ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ આલ્કિલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે તેમાં SN1 ક્રિયાવિધિ અને SN2 ક્રિયાવિધિની વાત કરી. તો SN1 ક્રિયાવિધિ મુજબ આલ્કિલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો તેના માટે વાત કરી હતી આપણે કાર્બોકેટાયનના સ્થાયિત્વની. જો કાર્બોકેટાયન અસ્થાયી બનતો હોય તો SN2 ક્રિયાવિધિ, જો કાર્બોકેટાયન સ્થાયી બનતો હોય તો SN1 ક્રિયાવિધિ મુજબ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. તદુપરાંત જે તે વખતે આપણે જે ઉદાહરણ લીધું હતું તેમાં CH3Cl કેન્દ્રાનુરાગી રાખ્યો હતો OH-, પછી ક્લોરીનનું વિસ્થાપન થઈ OH- દાખલ થાય, Cl- દૂર થાય. આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ મુજબ થતી હતી. હવે મિત્રો, સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું કે ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી તરીકે OH- હોવો ફરજિયાત નથી. કેન્દ્રાનુરાગી ઘણા બધા હોઈ શકે છે. તો ક્રિયાવિધિ SN2 હોય કે SN1 હોય, SN1 માં આપણે તૃતીયક હેલાઇડ લીધો હતો મિત્રો, કે અહીં કેન્દ્રાનુરાગી OH- હોય તો નિપજ આપણને આલ્કોહોલ જ મળશે, પરંતુ SN1 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થશે, ક્લોરીનનું વિસ્થાપન OH દ્વારા થશે, ક્રિયાવિધિ SN1 રહેશે. પરંતુ મિત્રો, અહીં હવે જે અગત્યની વાત છે તે એ વાત છે કે કેન્દ્રાનુરાગી તરીકે OH- લેવો ફરજિયાત નથી. કેન્દ્રાનુરાગી કોઈ પણ હોઈ શકે છે. ક્યાં તો એ કેન્દ્રાનુરાગી ઋણ આયન હોય અથવા તટસ્થ અણુ પણ હોઈ શકે છે. તો છેલ્લે આપણે વાત કરી રહ્યા હતા પેજ નંબર 300 પર જે કોષ્ટક આપેલું છે તેની વાત કરી રહ્યા હતા. આ કોષ્ટકમાં આલ્કિલ હેલાઇડ સાથે જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા બનતી નિપજ કઈ મળે તેની ચર્ચા છે. તેની પ્રથમ 3 પ્રક્રિયાની આપણે વાત કરી, જેનું હું રિવિઝન કરાવી દઉં છું. તો જે કોષ્ટક આપેલું છે તેમાં કોષ્ટક તમારી નજર સામે હોય તો બરાબર જુઓ. તેમાં પહેલું ઉદાહરણ છે મિત્રો કે પ્રક્રિયક તરીકે કોણ લેવો? તો કે પ્રક્રિયક તરીકે NaOH અથવા તો KOH લેવામાં આવે, એટલે કે તેનું જલીય દ્રાવણ લેવામાં આવે. તો કેન્દ્રાનુરાગી એટલે કે ન્યુક્લિયોફિલિક કોણ બનશે? તો કે ન્યુક્લિયોફિલિક બનશે OH-. કહેવાનો અર્થ છે મિત્રો, ફરીવાર ચોખવટપૂર્વક કહું કે આલ્કિલ હેલાઇડની આ પ્રક્રિયક સાથે જો પ્રક્રિયા થાય, એટલે કે જલીય NaOH સાથે જો પ્રક્રિયા થાય, હું આલ્કિલ હેલાઇડનું ઉદાહરણ લઈ લઉં મિત્રો કે CH3Cl. હવે જલીય NaOH સાથે પ્રક્રિયા થાય તો કેન્દ્રાનુરાગી તરીકે કોણ વર્તે? એટલે કે આલ્કિલ હેલાઇડના ધનભારિત કાર્બન પર કોણ આક્રમણ કરે? તો કે NaOH નો OH- આયન તે કેન્દ્રાનુરાગી બને. તો જે કોષ્ટકમાં કેન્દ્રાનુરાગી બતાવ્યો છે OH-, તેનો આ અર્થ છે કે જલીય NaOH નું જો દ્રાવણ હોય તો કેન્દ્રાનુરાગી આક્રમણ કરતા OH- બનશે, અને અહીંથી Cl- દૂર થઈ OH- જોડાય તો ફલશ્રુતિ સ્વરૂપે જે નિપજ મળે છે તે આલ્કોહોલ મળે છે, અને Na+Cl- NaCl દૂર થાય, જે ઉપનિપજ કહેવાય તે અહીં બતાવી નથી. આપણો મુખ્ય જે વાત છે તે મુખ્ય નિપજની વાત છે. તો મુખ્ય નિપજ મળે છે મિત્રો આલ્કોહોલ. તો જુઓ કોષ્ટકમાં છેલ્લી કોલમમાં લખેલું છે કે આલ્કોહોલ અને ROH જે વિસ્થાપન નિપજ મળી તે ROH મળી, અને નિપજનો જે વર્ગ છે તેને કહીશું આપણે આલ્કોહોલ સંયોજનો. તો આલ્કોહોલ સંયોજન મળ્યું મિત્રો. RCl આલ્કિલ હેલાઇડ તેની જલીય NaOH સાથે પ્રક્રિયા થાય
તો OH માઇનસ કેન્દ્રાનુરાગી. પછી ક્રિયાવિધિ SN1 હોય કે SN2 હોય તેની ચર્ચા તો આપણે કરેલી જ છે કે આપેલો આલ્કિલ હેલાઇડ તૃતીયક હશે તો SN2 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થશે. આપેલો આલ્કિલ હેલાઇડ આ જ હશે મિથાઇલ ક્લોરાઇડ તો સોરી મિત્રો, આપેલો આલ્કિલ હેલાઇડ જો તૃતીયક હશે તો SN1 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થશે અને આપેલો આલ્કિલ હેલાઇડ જો મિથાઇલ ક્લોરાઇડ હશે તો SN2 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થશે. તો ક્રિયાવિધિની વાત તો આપણે પહેલા કરી જ નાખી છે. હવે માત્ર ને માત્ર આપણે જુદા જુદા પ્રક્રિયકો ની આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા થતા કઈ કઈ નિપજો પ્રાપ્ત થાય તેની ચર્ચા કરી રહ્યા છીએ. અને આ જે પ્રક્રિયકોમાં કેન્દ્રાનુરાગી તરીકે કોણ વર્તે? તો કે NaOH હોય જલીય તો OH માઇનસ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. ઓકે, આગળ વધીએ છીએ. બીજી પ્રક્રિયા આપણે આ જોઈ કે પ્રક્રિયક તરીકે જો H2O લેવામાં આવે, પાણી લેવામાં આવે તો મિત્રો પાણીના ઓક્સિજન પર છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જો તમે કોઈ આલ્કિલ હેલાઇડની હું ઉદાહરણ લઈ લઉં છું મિત્રો જેથી વધુ સમજાય. CH3 CH2 Cl છે, ચાલો ઇથાઇલ ક્લોરાઇડ છે, તેની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો મિત્રો જલીય NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરી હતી ત્યારે ન્યુક્લિયોફિલિક તરીકે OH માઇનસ વર્તતો હતો, પરંતુ જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો પાણીનો આખો અણુ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તશે, એટલે કે કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. મિત્રો તમને પ્રશ્ન થશે કે કેન્દ્રાનુરાગી તરીકે ઋણાયન જ ન વર્તે? ના, તટસ્થ અણુ પણ વર્તી શકે. કારણ કે આ જે આંશિક ધનભારિત કાર્બન છે તેને H2O નો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે. જો મિત્રો પ્રક્રિયા કઈ રીતે થશે તો આ CH3 CH Cl, હવે આ કાર્બન આંશિક ધનભારિત છે, તેની સાથે આ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાશે, એટલે કે આ જે ક્લોરીન છે કાર્બન ક્લોરીન બંધ તે નબળો પડશે અને H2O છે તે બંધ બનાવવાનો પ્રયત્ન કરશે, એટલે કે H2O નો ઓક્સિજન કેન્દ્રાનુરાગી તરીકે હુમલો કરશે H2O નો આખો અણુ અને આ કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ કાર્બન ક્લોરીન બંધ નબળો પડશે અને બંધ તૂટશે, Cl માઇનસ તરીકે દૂર થશે, C પ્લસ થશે. તો આ ઓક્સિજન પોતાના 2 પૈકી 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને આપશે. તો કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતા ઓક્સિજન પર ધનભાર પ્રાપ્ત થશે, ધનભાર ઉત્પન્ન થશે. હવે ઓક્સિજન પર કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો કે માત્ર 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. કારણ શું? જે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા તે 2 પૈકી 1 નું દાન થયું. હવે આ ધનભારિત જે ઓક્સિજન છે તેની પ્રબળતાના કારણે આ ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સ્વીકારશે, હાઇડ્રોજન H+ તરીકે છૂટો પડશે. ઓક્સિજનને મળી ગયું પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અને ધનભાર પણ દૂર થયો અને આ H+ ને Cl- તે HCl સ્વરૂપે દૂર થશે. ઉપનિપજ આપણો પ્રશ્ન નથી, આપણો પ્રશ્ન છે મુખ્ય નિપજ કઈ મળશે? તો કે મુખ્ય નિપજ મળશે આલ્કોહોલ. તો તેમાં નિપજ બતાવી છે ROH અને વર્ગ છે આલ્કોહોલ. ફરી વખત મિત્રો, આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયક પાણીની પ્રક્રિયા તો પાણીનો આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે, કારણ કે શુદ્ધ પાણીમાં પાણીનું ખાસ આયનીકરણ થતું નથી, પાણીના અવયોજિત અણુઓ હોય છે. તો આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કાર્બનને કરશે. ઓકે, તો આ રીતે આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. ત્રીજી જે પ્રક્રિયા હતી તે પ્રક્રિયાની વાત કરું તો ત્રીજી પ્રક્રિયા છે સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની. પ્રક્રિયક તરીકે NaOR લીધેલું છે મિત્રો, Na+OR- આ સોડિયમ આલ્કોક્સાઇડ છે. તમને ઉદાહરણ તરીકે વાત કરું કે આ શું છે, ફરીવાર રિવિઝન કરાવું છું. તો CH3OH છે દાખલા તરીકે, મિથેનોલ છે, તેની પ્રક્રિયા જો સોડિયમ ધાતુ સાથે થાય, આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે થાય તો આલ્કોહોલ એસિડની માફક વર્તી અને H+ મુક્ત કરશે. એ H+ ને ઇલેક્ટ્રોન
સોડિયમ આપશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. 1/2 H2 બેલેન્સ માટે કરું છું મિત્રો. ફરી વખત OH બંધ તૂટે છે, H+ જેને ઇલેક્ટ્રોન સોડિયમ આપશે અને સોડિયમ જો H+ ને ઇલેક્ટ્રોન આપે તો હાઇડ્રોજન તટસ્થ બની ગયો અને H2 વાયુ તરીકે ઉત્પન્ન થયો. હવે આ CH3O- ને મિથોક્સાઇડ આયન કહેવાય. આ થયો મિથોક્સાઇડ અને Na+, કારણ કે એને સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો તો Na+ બન્યો. આને કહેવાય સોડિયમ મિથોક્સાઇડ. જનરલ અહીં આગળ હું ROH લખું અને સોડિયમ તો RO- સોડિયમ આલ્કોક્સાઇડ 1/2 H2. આ સોડિયમ આલ્કોક્સાઇડ અહીં બતાવ્યો છે મિત્રો. R-O- Na+ સોડિયમ આલ્કોક્સાઇડ. તો પ્રક્રિયક તરીકે લીધો છે સોડિયમ આલ્કોક્સાઇડને. કહેવાનો અર્થ છે મિત્રો કે દાખલા તરીકે જો આલ્કિલ હેલાઇડ સાથે સોડિયમ આલ્કોક્સાઇડની જો પ્રક્રિયા થાય, હું આલ્કિલ હેલાઇડ લઉં છું, દાખલા તરીકે RCl આલ્કિલ હેલાઇડ, તેની પ્રક્રિયા જો સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે તો કેન્દ્રાનુરાગી તરીકે કોણ વર્તશે મિત્રો? આ ક્ષાર છે તો આ ઋણ આયન કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. ઓકે, Na+ ની અહીંયા જરૂર નથી એટલે લખતો નથી કારણ કે તે તો પ્રેક્ષક છે ખરેખર. અને RO- નો ઓક્સિજન કે જેની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન, ઋણભારિત ઓક્સિજન છે મિત્રો, યાદ કરો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો RO- કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. RO- અને આ ઓક્સિજન અહીં કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે. અહીં કાર્બન છે મિત્રો, આલ્કેલ સમૂહ છે અહીં તો, અને Cl- દૂર થશે તો નિપજ બનશે ROR' અને Cl- દૂર થયો. કઈ નિપજ મળી મિત્રો? ઇથર મળી. ઇથર તો નિપજનો વર્ગ થયો, ઇથર વર્ગના સંયોજનો છે અને નિપજ તરીકે મળ્યું ROR'. ફરીવાર ચોખવટ કરીને કહું છું કે અહીં ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી RO- છે, આલ્કોક્સાઇડ આયન છે. જરૂરી નથી કે OH- જ હોવો જોઈએ. પાણીનો અણુ પણ હોય, આલ્કોક્સાઇડ પણ હોય ન્યુક્લિયોફિલિક તરીકે. હા, પછી આ આલ્કિલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે તે SN1 ક્રિયાવિધિ મુજબ થાય કે SN2 ક્રિયાવિધિ મુજબ થાય તેની ચર્ચા તો આપણે કરી જ હતી. આગળ વધીએ છીએ. ત્રીજું ઉદાહરણ આપ્યું છે એમાં મિત્રો પ્રક્રિયક તરીકે લીધેલો છે. પ્રક્રિયક તરીકે લીધેલો છે સોડિયમ આયોડાઇડ. સોડિયમ આયોડાઇડનું દ્રાવણ લીધેલું છે એટલે કે કોઈ RCl સાથે માનો કે CH3Cl, મિથાઇલ ક્લોરાઇડ અથવા ઇથાઇલ ક્લોરાઇડ કોઈ પણ લઈ શકો તમે. તેની સાથે પ્રક્રિયક NaI ની પ્રક્રિયા, NaI ના જલીય દ્રાવણમાં I- એ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તશે અને Cl- દૂર થઈ અને I- જોડાશે તો RI બનશે અને Cl- દૂર થશે. હવે તમે I- ન લખવું હોય તો NaI લખો તો મને કોઈ વાંધો નથી મિત્રો. સોડિયમ આયોડાઇડ તો I- કેન્દ્રાનુરાગી તરીકે આક્રમણ કરી ક્લોરાઇડને દૂર કરી અને પોતે જોડાશે આલ્કિલ સમૂહ સાથે, આલ્કિલ આયોડાઇડ મળશે. દૂર થયેલો Cl- Na+ સાથે NaCl સ્વરૂપે દૂર થાય, આમ લખો તો પણ કોઈ વાંધો નથી. તો મિત્રો આ પ્રક્રિયા ખરેખર કઈ થઈ? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા થઈ કે જેમાં ન્યુક્લિયોફિલિક તરીકે I- કામ કરે છે, કેન્દ્રાનુરાગી I- છે. તો અહીં ન્યુક્લિયોફિલિક I- નિપજનો વર્ગ કયો તો કે આલ્કાઇલ આયોડાઇડ. આલ્કાઇલ આયોડાઇડ નિપજ નિપજ RI અને નિપજનો વર્ગ આલ્કાઇલ આયોડાઇડ. તો આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળશે. ફિંકલસ્ટેઇન પ્રક્રિયાની વાત કરે છે મિત્રો, યાદ કરો. આગળ વધીએ. એના પછીની જે પ્રક્રિયા છે તેમાં ન્યુક્લિયોફિલિક તરીકે
પ્રક્રિયક તરીકે લીધો છે એના પછીની પ્રક્રિયામાં જોવો મિત્રો, એના પછીની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે લીધો છે એમોનિયા, એમોનિયાનો અણુ. એમોનિયાના અણુમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો જો તમે કોઈ આલ્કિલ હેલાઇડની પ્રક્રિયા એમોનિયા સાથે કરશો તો એમોનિયાનો આખો અણુ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તે છે. આખો અણુ જેવી રીતે પાણીનો આખો અણુ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તતો હતો, યાદ કરો મિત્રો. તો શું થશે તો કે દાખલા તરીકે આ આલ્કિલ હેલાઇડ છે, અહીંથી Cl- દૂર થાય. એક ઉદાહરણ તરીકે વાત કરું, CH3 CH2 Cl, તેની પ્રક્રિયા તો કે એમોનિયા સાથે એમોનિયાનો આખો અણુ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન સ્વીકારશે, Cl- તરીકે દૂર થશે, નાઇટ્રોજન આની સાથે જોડાશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો શું બનશે મિત્રો? CH3 CH2. જો ફરીવાર કહું છું, Cl- C+, Cl- દૂર થયો, C+ ને નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. તો વાસ્તવમાં NH3+ બનવો જોઈએ, કારણ કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે કાર્બનને, પરંતુ એક હાઇડ્રોજન H+ તરીકે દૂર થઈ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન સ્વીકારશે. આ H+ અને દૂર થયેલો Cl- એ HCl સ્વરૂપે દૂર થશે. આ ધનભાર પણ હવે જતો રહેશે, કારણ કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયું છે પાછું હાઇડ્રોજન પાસેથી. ફરીવાર કહું છું કે આ એમોનિયા છે, બંધારણ દોરી બતાવું છું. આ એમોનિયા છે, Cl- દૂર થાય, C+ બને, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને કરે અને ત્યારબાદ હાઇડ્રોજન H+ તરીકે દૂર થશે. તો મળશે મિત્રો પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન RNH2. R અહીં ઇથાઇલ સમૂહ છે, RNH2 પ્રાથમિક એમાઇન મળશે મિત્રો. પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એમાઇન વર્ગનું સંયોજન મળશે. અને સ્પષ્ટ છે કે તમે ક્લોરોમિથેન લેશો, અહીં ક્લોરોઇથેનની બદલે ક્લોરોમિથેન, તો મિથાઇલ એમાઇન મળશે. આ ઇથાઇલ એમાઇન મળ્યો છે, તો અનુરૂપ એમાઇન સંયોજન મળશે. જે આલ્કિલ હેલાઇડ લેશો તેને અનુરૂપ એમાઇન સંયોજન મળે. પણ અહીં જે મહત્વની વાત છે તે આ છે કે આખે આખો એમોનિયાનો અણુ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તે છે. આગળ વધીએ મિત્રો. તો એના પછીનું ઉદાહરણ છે કે ધારો કે આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયક તરીકે કોઈ પ્રાથમિક એમાઇનને લેવામાં આવે, એટલે કે RNH2 અથવા તો R'NH2. R કોઈ આલ્કિલ સમૂહ છે, તો પણ ન્યુક્લિયોફિલિક તરીકે આખો પ્રાથમિક એમાઇનનો અણુ વર્તે છે, કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે ધારો કે તેની કોઈ આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય. ચલો, આલ્કિલ હેલાઇડ છે, તેની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા થાય, R'NH2. ઓકે, R' તરીકે કોઈ પણ સમૂહ લઈ શકો, મિથાઇલ સમૂહ લ્યો, કોઈ વાંધો નથી મિત્રો. ચલો મિથાઇલ સમૂહ લઉં છું, R' તરીકે હું મિથાઇલ સમૂહ લઉં છું. આ ઉદાહરણ છે. તો શું થશે મિત્રો? તો કે આ આંશિક ધનભારિત કાર્બન સાથે આ ઇલેક્ટ્રોન યુગ્મનું આકર્ષણ થશે, Cl- દૂર થશે, C+, CH3 CH2+, Cl- દૂર થયો, તેને પેન્ડિંગ રાખીએ. હવે આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કાર્બનને આપશે. તો નાઇટ્રોજન અને કાર્બનનો બંધ બનશે અને નાઇટ્રોજન સાથે CH3H અને H. આ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને આપ્યું, Cl- દૂર થયો છે, C+ બન્યો છે અને તેને નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપેલું છે. હવે મિત્રો શું થશે? તો આ ધનભાર છે એ નાઇટ્રોજન માથે આવશે, કારણ કે કાર્બનને તો ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયું છે બંધમાં. પરંતુ આ ધનભારિત નાઇટ્રોજન આ H+ દૂર થઈ અને તેને ઇલેક્ટ્રોન યુગ્મ પાછો મળશે. તેથી ધનભારિત નાઇટ્રોજન હવે ધનભાર ધારણ કરશે નહીં, કારણ કે H+ દૂર થશે. દૂર થયેલો H+ આ Cl- સાથે
HCl સ્વરૂપે દૂર થશે. HCl સ્વરૂપે દૂર થશે. શું મળ્યું મિત્રો? દ્વિતીયક એમાઇન મળ્યો. દ્વિતીયક એમાઇન RNHR'. દ્વિતીયક એમાઇન મળ્યો અને વર્ગ થયો દ્વિતીયક એમાઇન સંયોજન. ઓકે મિત્રો, હવે અહીં જ એક બીજી વાત પણ સમજાવી દઉં. આના પછી જે પ્રક્રિયા બતાવી છે, જે પ્રક્રિયક બતાવ્યો છે તે છે મિત્રો તૃતીયક એમાઇન, દ્વિતીયક એમાઇન પ્રક્રિયક અને બનશે તૃતીયક એમાઇન. દ્વિતીયક એમાઇન પ્રક્રિયક, જો પ્રક્રિયક તરીકે દ્વિતીયક એમાઇન લેવામાં આવે તો આખો દ્વિતીયક એમાઇનનો અણુ જ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. ચલો ઉદાહરણ તરીકે વાત કરું. આ આલ્કિલ હેલાઇડ છે, તેની કોઈ દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા થાય છે. ચલો ડાયમિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા, કોઈ પણ લઈ શકો દ્વિતીયક એમાઇન, જરૂરી નથી કે R ડેશ બે જુદા સમૂહ હોવા જોઈએ એમાઇનમાં, એટલે કે R ડેશ અને આ પણ બીજો કોઈ સમૂહ ડબલ પ્રાઇમ, જરૂરી નથી. બે સમાન સમૂહ હોય તો ચાલે. ફરીવાર આલ્કિલ હેલાઇડની પ્રક્રિયા કોની સાથે? પ્રક્રિયક દ્વિતીયક એમાઇન સાથે. તો આર્યો દ્વિતીયક એમાઇન. દ્વિતીયક એમાઇનનો આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, કારણ નાઇટ્રોજન પર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ફરી વખત Cl માઇનસ C પ્લસ, અને આ C પ્લસ ને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે. તો બનશે શું મિત્રો? નાઇટ્રોજન જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને આપે તો NCH3H અને નાઇટ્રોજન પર આવે ધનભાર, કારણ કે નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કાર્બનને આપ્યું છે. ફરીવાર આ નાઇટ્રોજન આખો અણુ છે અહીં વિચારો, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે તો ધનભાર હવે નાઇટ્રોજન માથે આવશે. ઓકે, પરંતુ આ હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થઈ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મ પાછું મળશે, તેથી ધનભાર દૂર થશે નાઇટ્રોજનનો. કઈ નિપજ મળી મિત્રો? તૃતીયક એમાઇન, અને દૂર થયેલો H+ આ Cl- સાથે HCl સ્વરૂપે દૂર થશે. ઓકે, તો જોકે ઉપનિપજની આપણે હજુ ચર્ચા નથી કરતા, પરંતુ મુખ્ય નિપજ જે મળી તે કઈ મળી મિત્રો? તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન વર્ગની નિપજ મળે છે. અહીં હું તૃતીયક એમાઇન લખી નાખું, બરોબર? તો R', તૃતીયક એમાઇન. જો દ્વિતીયક એમાઇન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય, દ્વિતીયક એમાઇન પ્રક્રિયક હોય તો દ્વિતીયક એમાઇનનો આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને નિપજ તરીકે તૃતીયક એમાઇન આપે છે. ઓકે, આ એનું ઉદાહરણ થયું. ક્લોરોમિથેન, ડાયમિથાઇલ એમાઇન, અને નિપજ તરીકે મળે છે ડાયમિથાઇલ ઇથાઇલ એમાઇન, તૃતીયક એમાઇન. ઓકે, તો આ એના પછીની પ્રક્રિયા હતી. ત્યારબાદ જે વાત કરી છે તેમાં પ્રક્રિયક તરીકે લીધેલો છે મિત્રો KCN, પોટેશિયમ સાયનાઇડ. મિત્રો KCN છે તેનું આયનીકરણ થઈ K+Cn- ઉત્પન્ન થાય તો Cn- માં C ટ્રિપલ બોન્ડ N નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કાર્બન હોય માઇનસ વીજભાર ધરાવતો, અને તેથી કાર્બન પર પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે KCN, K+Cn-, આ થયો સાયનાઇડ આયન જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. તો કોઈ આલ્કિલ હેલાઇડ, હું ઉદાહરણ લઉં છું મિત્રો ઇથાઇલ ક્લોરાઇડ. પહેલેથી ઇથાઇલ ક્લોરાઇડનું ઉદાહરણ લેતા આવ્યા છીએ એટલે લઉં છું. મિથાઇલ ક્લોરાઇડ લ્યો તો કોઈ વાંધો નથી. તો ઇથાઇલ ક્લોરાઇડ આલ્કિલ હેલાઇડ છે, તેની પ્રક્રિયા KCN સાથે પ્રક્રિયા થાય, K+Cn- અને Cn- કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે મિત્રો. ઓકે, અહીં ખૂબ સરસ મજાની મારે વાત કરવાની છે તમને. હવે ધારો કે આ આલ્કિલ હેલાઇડનું આયનીકરણ થયું C+Cl-, SN1 ક્રિયાવિધિ થાય કે SN2 ક્રિયાવિધિ, તેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે ક્લોરીનની હાજરીમાં જ Cn નું આક્રમણ થાય કે પછી ક્લોરીન પહેલા દૂર થાય અને આ કાર્બોકેટાઇન બને ને પછી Cn- જોડાય, તેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તેનો આધાર
આપેલ આલ્કિલ હેલાઇડના અનુવર્તી કાર્બોકેટાયનના સ્થાયિત્વ પર રહેશે, જે હોય તે ક્રિયાવિધિ, પરંતુ વિસ્થાપન પ્રક્રિયા થશે તે તો નિર્વિવાદ વસ્તુ છે. તેથી હું વાત કરું છું કે Cl માઇનસ દૂર થાય અને Cn જોડાય પણ કઈ રીતે. બહુ સરસ મજાની વાત છે મિત્રો. બે વસ્તુની હું વાત કરવા માંગુ છું તમને કે સૌપ્રથમ આનું આયનીકરણ કરીએ. Cl માઇનસ દૂર થયો, ઓકે, Cl માઇનસ, અને CH3 CH2 પ્લસ બન્યો, ઓકે, CH3 CH2 પ્લસ. હવે આ કાર્બન, આ ધનભારિત કાર્બન પણ આક્રમણ કરનાર જે સાયનાઇડ આયન છે, ન્યુક્લિયોફિલિક છે, તેમાં આક્રમણ કોણ કરશે આ પ્રશ્ન છે. શું કાર્બન આ કાર્બન પર આક્રમણ કરશે જોડાવા માટે, કે નાઇટ્રોજન કરશે? બંને કરી શકે છે હો, કારણ કે કાર્બન પર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને નાઇટ્રોજન પર પણ છે, તો ગમે તે આક્રમણ કરી શકે. ધારો કે કાર્બન આક્રમણ કરે તો કાર્બન જોડાશે, C ટ્રિપલ બોન્ડ N, પ્રોપેન નાઇટ્રાઇલ બનશે, ઓકે. ઇન કેસ નાઇટ્રોજન આક્રમણ કરે, કરી શકે, કેમ નહીં? તો નાઇટ્રોજન આ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને Cl માઇનસ દૂર થાય, તો CH3 CH2 એન્ડ ટ્રિપલ બોન્ડ C, પણ એ C કાર્બન છે એની ઉપર ઋણ વીજભાર છે, અને આ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તો નાઇટ્રોજન ઉપર કયો વીજભાર આવશે? ધનભાર. આ સંયોજન મિત્રો બન્યું આઇસોસાયનાઇડ સંયોજન. કેવો બહુ સરસ મજાની વાત છે કે આલ્કિલ હેલાઇડની કેસીએન સાથે પ્રક્રિયા થાય તો K પ્લસ Cn માઇનસ આયનીકરણ થાય અને સાયનાઇડ આયન જે Cn માઇનસ છે તે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. અને મજાની વાત એ છે કે સાયનાઇડ આયનમાં કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે છે, બંને પરમાણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે છે. હવે જો કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને કાર્બન જો આ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો આ નિપજ બનશે. આને હું ઇથાઇલ સાયનાઇડ પણ કહી શકું, સામાન્ય નામ છે પ્રોપેન નાઇટ્રાઇલ અથવા ઇથાઇલ સાયનાઇડ, ઓકે. અને જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો બનશે ઇથાઇલ આઇસોસાયનાઇડ, ઇથાઇલ આઇસોસાયનાઇડ. અને આઇસોસાયનાઇડમાં નાઇટ્રોજન ઉપર ધનભાર આવે. દેખીતી રીતે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જો આ કાર્બનને કરે, ધનભારિત કાર્બનને, બરોબર, તો ધનભારિત કાર્બનને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવવાનો છે અને કાર્બન ઉપર ઋણ વીજભાર રહેવાનો છે. તો આ બન્યું ઇથાઇલ આઇસોસાયનાઇડ. તો અહીં બે નિપજની શક્યતા છે મિત્રો, બે નિપજની શક્યતા છે. શું ઇથાઇલ સાયનાઇડ બનશે કે ઇથાઇલ આઇસોસાયનાઇડ બનશે? હું સામાન્ય નામ બોલું છું મિત્રો, આયુપેથી નામ બોલું. શું પ્રોપેન નાઇટ્રાઇલ બનશે કે પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ બનશે? આ પ્રશ્ન ઉભો થાય છે. પ્રશ્ન એટલે ઉભો થાય છે કારણ કે સાયનાઇડ આયનના કાર્બન અને નાઇટ્રોજન બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરવા લાયક. એટલે પ્રશ્ન થાય કે આ નિપજ બને કે આ નિપજ બને. હવે હું તમને જવાબ આપી દઉં કે નિપજ કઈ બનશે, તો કે નિપજ બનશે સાયનાઇડ. શા માટે? સાયનાઇડ નિપજ એટલે બનશે કારણ કે કાર્બન કાર્બન બંધ બને છે, અને જો આઇસોસાયનાઇડ નિપજ બનતી હોય તો કાર્બન નાઇટ્રોજન બંધ બનવો જોઈએ. હવે સ્પષ્ટતાપૂર્વક સાંભળો હું જે કહેવા માંગુ છું તે, કે આ નિપજ એટલે બને કાર્બન નાઇટ્રોજન બનતા બંધ કરતા કાર્બન કાર્બન બંધ વધુ પ્રબળ બંધ હોય છે, અને તેથી સાયનાઇડ નિપજ બને છે, આઇસોસાયનાઇડ નિપજ બનતી નથી. શક્યતા છે મિત્રો, શક્યતા છે. શા માટે શક્યતા છે? કારણ કે બે નિપજની શક્યતા હોવાનું સ્પષ્ટ કારણ છે કે સાયનાઇડ આયન જે છે તે સાયનાઇડ આયનમાં કાર્બન અને નાઇટ્રોજન બંને પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ કાર્બન કાર્બન બંધ બને તે સ્થાયી અને પ્રબળ બંધ છે કાર્બન નાઇટ્રોજન બંધ કરતા. તેથી સાયનાઇડ નિપજ બનશે, નાઇટ્રાઇલ નિપજ બનશે, આઇસોનાઇટ્રાઇલ બનશે નહીં. અને તેથી અહીં કોષ્ટકમાં તમને બતાવ્યું છે કે RCN અને નિપજનો વર્ગ છે મિત્રો નાઇટ્રાઇલ નિપજ અથવા તો સાયનાઇડ નિપજ.
ક્લિયર? સાથે સાથે નીચે બીજી પણ એક પ્રક્રિયા આપી છે જેની આની સાથે જ ચર્ચા કરવી જરૂરી છે, એટલે આ પ્રક્રિયાનું આમ નામ રાખું છું કે પ્રક્રિયક તરીકે AgCN લેવામાં આવે, સિલ્વર સાયનાઇડ મિત્રો. એના પછી છે નીચે જો AgCN લેવામાં આવે. હવે KCN જો પ્રક્રિયક તરીકે લેવામાં આવે તો K+Cn - આયનીકરણ થાય છે, પરંતુ AgCN નું આયનીકરણ થતું નથી. શું કામ? નિર્બળ વિદ્યુત વિભાજ છે, આયનીકરણ નથી થતું. ઓકે, તો આલ્કિલ હેલાઇડ સાથે જો AgCN ની પ્રક્રિયા કરવામાં આવે તો Cn માઇનસ તો બનવાનો નથી, એટલે Cn કેન્દ્રાનુરાગી તરીકે નહીં વર્તે. આખો AgCN નો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. અને આખો AgCN નો અણુ જો કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો નાઇટ્રોજન પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે નાઇટ્રોજન આકર્ષાય આ ધનભારિત કાર્બન પ્રત્યે, Cl - C+, અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. જુઓ કઈ રીતે મિત્રો, CH3CH2+, CH3CH2+, આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ ધનભારિત કાર્બનને આપે, તો નાઇટ્રોજને આપ્યું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. ઓકે, તો નાઇટ્રોજન ઉપર શું આવ્યું? ધનભાર. કાર્બન પરનો ધનભાર જતો રહ્યો, નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપ્યું, અને અહીંથી Ag+ તરીકે દૂર થાય તો C શું બને? માઇનસ. અને એ Ag+ અને આ Cl માઇનસ શું છૂટું પડે? તો કે AgCl. ચલો છૂટો પડ્યો AgCl. કઈ નિપજ મળી મિત્રો? આઇસોસાયનાઇડ. અહીં આઇસોસાયનાઇડ સિવાય બીજી કોઈ નિપજની શક્યતા નથી. તો કમ્પેરિઝન કરો મિત્રો કે KCN સાથે પ્રક્રિયા થાય તો સાયનાઇડ આયન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. તેમાં બે શક્યતાની વાત કરી, સાયનાઇડ પણ મળે અને આઇસોસાયનાઇડ પણ મળે, પરંતુ આઇસોસાયનાઇડ એટલે ન મળે કારણ કે કાર્બન નાઇટ્રોજન બંધ નબળો છે, તો તે શક્યતાને હું નકારી કાઢું છું. સાયનાઇડ નિપજ મળે છે, પરંતુ જો પ્રક્રિયક તરીકે KCN ની બદલે AgCN લેવામાં આવે, સિલ્વર સાયનાઇડ લેવામાં આવે, તો સિલ્વર સાયનાઇડનું આયનીકરણ થતું હોતું નથી. તેથી આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, અને આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો માત્ર નાઇટ્રોજન પાસે દાન કરવા લાયક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, નાઇટ્રોજન જ આ કાર્બન સાથે જોડાશે અને અનુરૂપ આઇસોસાયનાઇડ નિપજ બનશે. મિત્રો તમે કહેશો કે અહીં પણ કાર્બન નાઇટ્રોજન બંધ નબળો હોય તો, પણ અહીં બીજી કોઈ શક્યતા પણ નથી ને. પેલા તો શક્યતા હતી બે નિપજની કે સાયનાઇડ મળે, આઇસોસાયનાઇડ મળે, તો જે સ્થાયી નિપજ હોય તેનું નિર્માણ થાય, પણ અહીં તો કોઈ બીજી શક્યતા નથી, એટલે આઇસોસાયનાઇડ જ નિપજ મળશે. ઓકે, તો તમને કોષ્ટકમાં અહીં આપેલું છે પ્રક્રિયક તરીકે AgCN, ન્યુક્લિયોફિલિક તરીકે પણ આખો AgCN નો અણુ વર્તે, નિપજ તરીકે તમને આપેલું છે RN ટ્રિપલ બોન્ડ C, RNC અને આઇસોનાઇટ્રાઇલ. નિપજ તરીકે આઇસોનાઇટ્રાઇલ. જો મિત્રો આ બંને પ્રક્રિયક દેખાવે કંઈક સરખા જ દેખાય, KCN AgCN, પરંતુ આલ્કિલ હેલાઇડની KCN સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો નિપજ તરીકે નાઇટ્રાઇલ મળે છે, અને AgCN સાથે પ્રક્રિયા થાય તો નિપજ તરીકે આઇસોનાઇટ્રાઇલ મળે છે. કારણ તમે જોયું. કંઈક એવું જ એના પછી સરસ મજાનું ઉદાહરણ છે મિત્રો કે પ્રક્રિયક તરીકે આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયક તરીકે જો પોટેશિયમ નાઇટ્રાઇટ લેવામાં આવે KNO2 તો શું થાય? જો મિત્રો KNO2 પોટેશિયમ નાઇટ્રાઇટ લેવામાં આવે તો NO2 માઇનસ આયન K+NO2 માઇનસ આયનીકરણ થાય અને NO2 માઇનસ આયન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. હવે NO2 માઇનસ નું બંધારણ આવું છે મિત્રો, જુઓ NO માઇનસ દ્વિબંધ O
અને આ O માઇનસ ઋણભારિત ઓક્સિજન હોય તેની પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, નાઇટ્રોજન ઉપર 1 અને દ્વિબંધયુક્ત જે ઓક્સિજન છે તેની પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો KNO2 આલ્કિલ હેલાઇડ, અહીં ઉદાહરણ બતાવું છું મિત્રો, આ આલ્કિલ હેલાઇડ છે, તેની પ્રક્રિયા KNO2 સાથે થાય તો K પ્લસ NO2 માઇનસ આયનીકરણ થાય અને NO2 માઇનસ જે છે આયન તે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. ઓકે મિત્રો, ચલો તેમાં આ ઓક્સિજન ઋણભારિત ઓક્સિજન અને વળી તેની પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે પૈકી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધનભારિત કાર્બનને દાન મળશે. Cl માઇનસ Ca3+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ ઓક્સિજન આપશે અને નિપજ શું બનશે? CH3 CH2O N ડબલ બોન્ડ O અને Cl માઇનસ દૂર થયો. એ Cl માઇનસ વળી આ K પ્લસ સાથે KCl સ્વરૂપે દૂર થયો હશે. તે આપણો મુદ્દો નથી મિત્રો, આપણો મુદ્દો છે આ કઈ નિપજ મળી. તો આ જે નિપજ છે RON ડબલ બોન્ડ O, આ નિપજનો જે વર્ગ છે તેને આલ્કાઇલ નાઇટ્રાઇટ કહેવામાં આવે છે. આલ્કાઇલ નાઇટ્રાઇટ. તેના પછી બીજું ઉદાહરણ છે મિત્રો AgNO2, સિલ્વર નાઇટ્રાઇટ. હવે જેવી રીતે AgCl નું આયનીકરણ નહોતું થતું તેમ AgNO2 નું પણ આયનીકરણ થતું નથી. એટલે આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. આયનીકરણ થાય તો ઋણ આયન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, પણ આયનીકરણ નથી થતું તો આખો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તવાનો. અને AgNO2 નું બંધારણ છે આ AgO દ્વિબંધ O. તો જુઓ મિત્રો, આખો AgNO2 નો અણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે અને આ કિસ્સામાં જો AgNO2 ની પ્રક્રિયા કોઈ આલ્કિલ હેલાઇડ સાથે થશે, ઉદાહરણ આપું છું મિત્રો, ઇથાઇલ ક્લોરાઇડ સાથે જો AgNO2 ની પ્રક્રિયા થશે તો AgON ડબલ બોન્ડ O, નાઇટ્રોજન પર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ઓક્સિજન પર 2 અને આ ઓક્સિજન પર પણ 2. પરંતુ અહીં કેન્દ્રાનુરાગી કાર્બન ધનભારિત કાર્બન પર કેન્દ્રાનુરાગી તરીકે આક્રમણ કરશે નાઇટ્રોજન. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે. એટલે Ag+, ચલો પેલા આ બંધ તોડું, CH2+, Cl માઇનસ, આ CH2+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ નાઇટ્રોજન આપશે. ચલો નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપ્યું. દ્વિબંધ ઓક્સિજન, સિંગલ બોન્ડ O અને Ag ત્યારબાદ Ag+ તરીકે મુક્ત થશે. તેથી આ O બનશે માઇનસ અને EAG+ દૂર થયેલા Cl માઇનસ સાથે AgCl સ્વરૂપે દૂર થશે. તે પછીની વાત છે. પરંતુ આ જે નિપજ બની તેને હું બતાવું છું CH3CH2NO2 નાઇટ્રો સમૂહ મિત્રો, NO2 સમૂહ. અને યાદ કરો નાઇટ્રો સમૂહમાં આપણે વાત કરી હતી કે અહીંયા સંસ્પંદન પણ થાય. નાઇટ્રો સમૂહમાં આ નાઇટ્રોજન ધનભારિત હોય, ઓક્સિજન 1 ઋણભારિત હોય. શા માટે નાઇટ્રોજન ધનભારિત? કારણ કે નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને આપેલું છે. તો આપણને મળશે RNO2 નાઇટ્રો આલ્કેન મિત્રો, નાઇટ્રો આલ્કેન. શું ફેર છે બંને નિપજમાં જુઓ. અહીં કાર્બન શૃંખલા સાથે NO2 નો ઓક્સિજન જોડાયેલો છે, અહીં કાર્બન શૃંખલા સાથે NO2 નો નાઇટ્રોજન જોડાયેલો છે. આને કહેવાય નાઇટ્રો આલ્કેન, આને કહેવાય આલ્કાઇલ નાઇટ્રાઇટ. તો જો હેલો આલ્કેન સાથે પ્રક્રિયક તરીકે KNO2 વાપરો તો આલ્કાઇલ નાઇટ્રાઇટ નિપજ તરીકે મળે અને AgNO2 વાપરો તો નાઇટ્રો આલ્કેન નિપજ તરીકે મળે. નાઇટ્રો આલ્કેન અહીં લખવાનો હતો RNO2 નાઇટ્રો આલ્કેન.
જો AgNO2 વાપરો તો RnO2 નાઇટ્રો આલ્કેન. આ બંને થયા તેના ઉદાહરણ. ઓકે, ઉદાહરણની પણ નોંધ કરજો તો વધુ સારી રીતે સમજાશે કે કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આકાર બંને આપે છે, અહીં કોણ આપે છે અને કઈ રીતે કઈ નિપજ પ્રાપ્ત થાય છે. ખૂબ અગત્યની બાબત છે આ. ચાલો આગળ વધીએ. તો જો પ્રક્રિયક તરીકે, ત્યારબાદ પ્રક્રિયક તરીકે આપણને આપ્યો છે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર R-COO સિલ્વર ક્ષાર કાર્બોક્સિલિક એસિડનો. હું તમને ઉદાહરણ આપું મિત્રો કે દાખલા તરીકે આ એસિટિક એસિડ છે, સીધી બંધ OH એસિટિક એસિડ. હવે આ H+ અને O- H+ દૂર થઈ અને Ag+ જોડાય તો આ થઈ ગયો સિલ્વર એસિટેટ. આ કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર થયો. જો આવો કોઈ પ્રક્રિયક આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે મિત્રો તો સિલ્વર એસિટેટનું તો આયનીકરણ થાય છે. તેથી આ કાર્બોક્સિલેટ આયન મિત્રો COO સીધી બંધ OO આપ જાણો છો. તો આ કાર્બોક્સિલેટ આયન કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે કારણ કે આ ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કાર્બનને આપીને Cl- દૂર થાય, C+ ને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે તો નિપજ બનશે મિત્રો CH3CH2 O સીધી બંધ O CH3 અને Ag+ અને Cl- AgCl તરીકે મુક્ત થશે. મિત્રો ફરીવાર કહું છું કે અહીં કેન્દ્રાનુરાગી તરીકે માત્ર આ ઋણ આયન વર્તે છે, અણુ નહીં, કારણ કે તેનું આયનીકરણ થાય છે અને આ ઋણ આયન ઉત્પન્ન થાય છે કાર્બોક્સિલેટ આયન. અને આ કાર્બોક્સિલેટ આયન છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અનુરૂપ જે નિપજ આપે છે તે એસ્ટર છે મિત્રો, કાર્બોક્સિલિક એસિડનો એસ્ટર. આ છે ઇથાઇલ ઇથેનોએટ અથવા તો ઇથાઇલ એસિટેટ. એસ્ટર નિપજ મળશે. R એસ્ટર નિપજ. આ તેનું ઉદાહરણ થયું. RCl લો, RCl R-COO Ag - અને જે નિપજ બની એસ્ટર તે R- સીધી બંધો O R આ રહી નિપજ. કમ્પેર કરો, બે એક જ નિપજ અને Ag+ Cl - AgCl દૂર થાય તો એસ્ટર નિપજ પ્રાપ્ત થાય છે. આગળ વધીએ. તો ત્યારબાદ આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયક તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવામાં આવે. આ એક ખરેખર તો સંકીર્ણ સંયોજન છે. તો કોઈ આલ્કિલ હેલાઇડ દાખલા તરીકે CH3CH2Cl તેની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય તો આમાં જે હાઇડ્રોજન છે ને એ મિત્રો H-1 છે. તો H- છે તે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. H- પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય મિત્રો. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન પણ H- હોય તો બીજો ઇલેક્ટ્રોન પણ આવ્યો તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. તો EH- કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કાર્બનને મળશે. Cl- દૂર થશે. CH2+ ને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે તો બન્યું શું? CH3 આલ્કેન મળ્યો મિત્રો અને Cl- દૂર થયો.
તમને એમ થશે કે Cl- કઈ રીતે દૂર થશે? તો કે મિત્રો લિથિયમ સાથે LiCl સ્વરૂપે દૂર થઈ શકે, એલ્યુમિનિયમ સાથે પણ તેના ક્ષાર તરીકે ક્લોરાઇડ દૂર થઈ શકે. તે આપણો મુદ્દો નથી અત્યારે, જે થતું હોય તે. પણ મળ્યું શું? તો કે આલ્કેન, નિપજનો વર્ગ આલ્કેન. ઓકે, અને RH, RCl, R જોડાનારો H, RH આલ્કેન. આ થયું તેનું ઉદાહરણ. અને છેલ્લી જે પ્રક્રિયા છે કોષ્ટકમાં, તેમાં આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયક તરીકે લીધેલો છે. આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયક તરીકે લીધેલો છે R-M+ ને R-. એટલે કે કોઈ દાખલા તરીકે CH3Na, CH3+, CH3- Na+. તો ન્યુક્લિયોફિલિક તરીકે વર્તશે CH3- આયન એટલે કે R-. તેની આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ મિત્રો CH3CH2Cl સાથે, તો શું થશે? ન્યુક્લિયોફિલિક તરીકે CH3- વર્તશે. તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કાર્બનને આપશે. Cl- ને Na+, NaCl તરીકે દૂર થશે. અને શું મળશે મિત્રો? તો કે CH3 અહીં જોડાશે, તો CH3CH2CH3. આલ્કેન મળ્યો. કયો મળ્યો આલ્કેન? તો કે આને હું કહું RCl, આ છે R-Na, તો આલ્કેન મળ્યો એ R-. એટલે નિપજ R-. કમ્પેર કરો અને NaCl દૂર થાય. નિપજનો વર્ગ છે આલ્કેન. આ છેલ્લી પ્રક્રિયા ખરેખર વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે આ મિત્રો. છેલ્લી પ્રક્રિયા જેમાં કેન્દ્રાનુરાગી તરીકે R- વર્તે છે, કારણ કે CH3Na, CH3- Na+, CH3- કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે, R- કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. આ તેનું ઉદાહરણ બતાવ્યું છે. તો આ કોષ્ટકમાં આલ્કિલ હેલાઇડને કયા કયા પ્રક્રિયકો સાથે કઈ કઈ નિપજ બને તે દર્શાવેલું છે. મિત્રો બરાબર યાદ રાખજો, આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે, કારણ કે આલ્કિલ હેલાઇડમાંથી તમારે અનુરૂપ કોઈ નિપજ જોતી હોય તો કયો પ્રક્રિયક વાપરવો તે આ કોષ્ટક પરથી નક્કી કરી શકાશે. ઓકે.